મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કાવ્ય 11 હિંડોળો. એના પછી આજે આપણે પુનરાવર્તન 3 જોઈશું. પુનરાવર્તન 3ની અંદર પહેલો પ્રશ્ન છે કે દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં જ લખો. તો પહેલું છે કે ચરણોમાં કાવ્ય કવિ કયા સમયનું વર્ણન કરે છે? તો ચરણોમાં કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. વાલો કેસરીયો શાનો વેપારી હતો? તો વાલો કેસરીયો ઘોડાની લે વેચ કરનાર વેપારી હતો. ત્રીજું, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? તો શિક્ષક લિંકનને ત્યાં બાગકામ કરવાનું, પોતાને ત્યાં બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. ચોથો પ્રશ્ન છે કે હિંડોળો ક્યાં બાંધેલો છે? આ તો તમને આવડતો જ હશે. હિંડોળો આંબાની ડાળે, સોનાની સાંકળે અને રૂપાના કડા વડે બાંધેલો છે. હવે પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે ઘરણી ગામ ક્યાં વિશે 5 વાક્યો લખો. તો ઘરણી ગામ કર્ણુકી નદીને કાંઠે આવેલું છે. ઘરણી ગામ નાનું ખોબા જેવડું છે. એની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે. ગામમાં ઢોર ઝાઝા છે. એમાં વસતા લોકો ખાધે પીધે સુખી છે. હવે બીજો પ્રશ્ન છે કે ભૂલની સજા પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે 4 વાક્યો લખો. તો અબ્રાહમ લિંકન વિશે જે વાત હોય તે લખવાની છે કે અબ્રાહમ ગરીબ તથા પણ પ્રામાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે. એના સાહેબે વાંચવા આપેલું પુસ્તક પલળવાથી બગડી જાય છે. શિક્ષક આગળ તે પોતાની ભૂલનો એકરાર કરે છે. શિક્ષક સાથેના સંવાદમાં અબ્રાહમના સત્યનિષ્ઠતા, પ્રામાણિકતા તેમજ ખેલદીવી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. હવે છે ત્રીજો, કોઈપણ 3 લોકગીતની 2 પંક્તિ લખો. તો પહેલું, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર. એના પછી બીજું, વાદળડી વરસી રે સરોવર ચડી વળ, સાસરીએ જાવું રે મૈયરીએ માલી રહ્યા. એ બીજું. અને ત્રીજું, તમે એકે વારે મારે વાડે જાજો રે ઓ મારે વાડા, તમે મારવાડની મહેંદી લાવજો રે ઓ મારે વાડા. આવી રીતે 3 લોકગીતની 3 પંક્તિઓ લખવાની છે. એના પછી ચોથો છે પ્રશ્ન કે ચરણોમાં કવિતાના આધારે સવારનું વર્ણન કરો. તો એના લખવાનો જવાબ કે ઉગમણા આકાશમાં પ્રભાતના રંગો રેલાયા છે. પંખીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે. સૂર્યપ્રકાશ પથરાતા પહાડ, નદી અને મેદાન નજરે પડે છે. હરિયાળીમાંથી આવતો પવન સાથે ધરતીની મહેક ભરી જાય છે. ઘાસ પર પથરાયેલા ઝાકળમાં સૂર્યકિરણો ઝળહળી રહ્યા છે અને આખી સૃષ્ટિ ઉલ્લાસમય લાગે છે. હવે પ્રશ્ન 3 છે કે નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો એમાં શું લખવાનું કે સૂર્ય ઉગતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાય છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. હવે છે પ્રશ્ન 4 કે નીચેના શબ્દોને સ્થાને હિંડોળો કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. તો ઝૂલો છે તો કાવ્યમાં શું વપરાયું છે? હિંડોળો. ચાંદી તો રૂપું, રુદ્રાક્ષની માળા તો બેરખો, પાયજામો તો સુરવાલ, ફેંટો તો મોળિયો, પગરખું તો મોજડી. પ્રશ્ન 5 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું છે પંખી તો વિહંગ, જણસ તો દાગીનો, ધરપત તો ધીરજ, પરિશ્રમ તો મહેનત, હિંડોળો તો હિંચકો. પછી પ્રશ્ન 6 છે કે નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. તો ઉગમણાનું વિરોધી થાય છે આથમણું, બાંધવું તો છોડવું, અભિમાન તો નિરાભિમાન, નફરત તો પ્રેમ, લગોલગ તો દૂર કે છેટું. હવે નીચેની સાચી જોડણી યાદ રાખવાની છે ખાલી. પ્રીત, સ્તુતિ, વિદ્યાર્થી, પરિસ્થિતિ અને પ્રતીક. એના પછી છે પ્રશ્ન 8.
એકવચન અને બહુવચન બંને માટે એક સરખા જ વપરાતા હોય તેવા શબ્દો 5 લખવાનું. પોપટનું બહુવચન પોપટ, એકવચન પોપટનું બહુવચન પોપટ જ થાય છે. એવી રીતે ઝાડ, પંખી, ફૂલ, કમળ, ફળ. તો અહીંયા જે આપણે પ્રશ્ન 8ની અંદર આપણે જે એકવચન સરખા લખ્યા છે એમાં ઝાડનું ઝાડ એ કમ્પ્લીટ આવે. પંખીનું થાય છે પંખીઓ, પણ આપણે પંખીઓ લખવાનું નથી. ફૂલનું ફૂલો કરીએ છીએ એટલે ફૂલ પણ લખવાનું નથી. કમળ લખવાનું છે. ફળો કરીએ છીએ એટલે આમાંથી 2 લખવાના છે, ઝાડ અને કમળ. હવે પ્રશ્ન 9 છે કે નીચેની આકૃતિમાં 4 અક્ષરવાળા શબ્દો મૂકો જે દરેક પહેલાં માટે તર આવે તેનો અર્થ નીચે વાક્ય શબ્દ સમૂહમાં નીચે મુજબ હોય છે. તો અહીંયા પહેલું લખીએ છીએ તો તરબૂચ, તો એક ફળનું નામ છે. પછી તરકસ એટલે તીરનો ભાથો હોય એને શું કહેવાય? તરકશ. ત્રીજું છે તરભાણું એટલે ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસકને શું કહેવાય? તરભાણું. પછી તરવૈયો, તરવામાં જે અક્ષર હોય એને તરવૈયો કહેવાય. તરકીબ તો યુક્તિ કે પ્રયુક્તિ કરે એને તરકીબ કહેવાય. છઠ્ઠું તરકટ એટલે પ્રપંચ કે કાવતરા કરે એને તરકટ કહેવાય. પછી એક અટક, તરવાડી, દલા તરવાડીની વાર્તા આવતી હતી, એક અટક છે તરવાડી. તરકારી, તરકારી એટલે શાકભાજી, ભાજીપાલો. એના પછી છે તરફેણ, તરફેણ એટલે શું છે? પક્ષ તરફદારી. પછી તરફણ, તરફણ એટલે શું છે? વાવવાનું એક ઓજાર છે. તરજુમો, તરજુમો એટલે ભાષાંતર. અને તરવટ એટલે બારણા નીચેનો ભાગ હોય એને શું કહેવાય? તરવટ. હવે ગઈકાલની દિનચર્યાની રોજનીશી તમારે લખવાની છે. તો ગઈકાલે તમે, અત્યારે તો આપણી સ્કૂલો ચાલુ નથી, તો તમે સવારે ઉઠીને શું કરો છો એ તમારે લખવાનું છે. તો કેવી રીતે લખવાનું તમારે? કે હું સવારે કેટલા વાગે ઉઠી, તમે જેટલા વાગે ઉઠતા હોય એ લખવાનું. કે દાખલા તરીકે હું સવારે વહેલી ઉઠી. કેટલા વાગે ઉઠી? ગઈકાલ સવારે હું 6 વાગે ઉઠી. દાંત મોં સાફ કર્યા, નાહ્યા, પછી નાસ્તો કર્યો, 10 વાગ્યા સુધી વાંચ્યું, 11 વાગે નિશાળ. અત્યારે તો આપણે નિશાળ જતા નથી તમે લોકો તો, એટલે હું આટલા વાગે લખવા બેસી. પછી મેં આટલા વિષયો ભણ્યા, કે ગુજરાતી ગણિત મેં ભણ્યા, કે ગુજરાતી ઇંગ્લિશ ભણ્યા, કે સૌની આસપાસ ભણ્યા એવું લખવાનું. પછી શાળામાંથી છૂટ્યા, શાળામાંથી નથી છૂટ્યા પણ તમે તેટલું ભણ્યા, પછી થોડી વાર રમવા ગયા, પછી પાછા જમ્યા, એ બધું તમારે લખવાનું છે. સાંજે તમે સવારે ઉઠ્યા ત્યારથી તે લઈને રાત્રે સૂઈ ગયા ત્યાં સુધીની તમારી દિનચર્યા તમારે 5-10 લીટીની અંદર તમારે લખવાની છે. કે હું સવારે ઉઠીને મેં આ દાંત મસાફ કરીને આવ્યા, પછી નાસ્તો કર્યો, વાંચવા બેસી, ટ્યુશન ચાલુ હોય તો ટ્યુશન ગયા, ભણ્યા, રમ્યા થોડી વાર, પછી ઘરે મમ્મીને મદદ કરી, ઘરકામ કર્યું, થોડી વાર રાત્રે ટીવી જોયું, પછી પ્રાર્થના કરીને સૂઈ ગઈ. એ બધું તમારે લખવાનું છે. એટલે તમારી રોજનીશી, ગઈકાલની દિનચર્યાની રોજનીશી તારીખ લખી અને પછી તમારે લખવાનું કે તમે આજે કઈ તારીખ થઈ છે એની આગળની તારીખની લખી અને પછી તમારી દિનચર્યા લખવાની છે. તો તમને જ્યારે પણ આ PDF મોકલવામાં આવે, વિડીયો મોકલવામાં આવે ત્યારે એ ધ્યાન રાખવાનું કે તમારે ગઈકાલની દિનચર્યા તમારે તમારી જાતે લખવાની છે. ધન્યવાદ.